જ્યાં સુધી ક્લાસ 1 અધિકારી ન બની જાવ ત્યાં સુધી પગમાં ચંપલ નહીં પહેરવું. મિત્રો, ફિલ્મી ડાયલોગ જેવો આ સંવાદ કોઈ કાલ્પનિક વાર્તા, નાટક કે નવલકથાનો નથી, પરંતુ એક અભાવો વચ્ચે ઉછરેલી દીકરીના વાસ્તવિક જીવનનો સંવાદ છે, જે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છતા સૌ કોઈ માટે પ્રેરણાદાયી છે. ગઢડા જેવા ગામમાં એક સાધારણ કહી શકાય તેવા કાઠી પરિવારમાં જન્મેલી એક બાપ વિનાની દીકરીએ આવી આકરી પ્રતિજ્ઞા કેમ લેવી પડી હશે, એવો પ્રશ્ન આપણને સૌને સ્વાભાવિક રીતે જ થાય. ચાલો તમારી જિજ્ઞાસાનો અંત આણું અને વાસ્તવિકતા વાર્તાથી આપ સૌને અવગત કરાવું. સ્વામીના ગઢડા જેવા પ્રસિદ્ધ ગામમાં એક સાધારણ ખેડૂત પરિવારમાં તારીખ 1/5/1988 ના રોજ એક ક્યુટ દીકરીનો જન્મ થયો. જન્મથી જ હસમુખી અને સદાય આનંદમાં રહેતી આ દીકરીનું નામ માતા પિતાએ હેતથી આનંદ રાખ્યું. આનંદથી 3 મોટા બહેનો અને એક ભાઈ, આમ 5 સંતાનોને ઉછેરવા અને ભણાવવા એક સાવ સાધારણ ખેડૂત પિતા માટે કપરું કામ તો હતું જ. છતાં સતધર્મી આ દંપતી તાણી તૂષીને ઘરનું ગાડું ગવડાવે જતા હતા. જેમ તેમ કરીને આ દંપતીએ 2 દીકરીઓને સાસરે વળાવી, પણ ત્યાં જ આ કુટુંબ પર વજ્રઘાત થયો. પરિવારે ઘરના મોભીની છત્રછાયા ગુમાવી. દીકરી આનંદે 10મું પાસ કર્યું ત્યાં જ પિતા લાંબા ગામતરે ચાલી નીકળ્યા. એક તો પહેલેથી આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને એમાંય પડ્યા પર પાટું. માતા તો બિચારી સામાન્ય ગૃહિણી. તે 16 વર્ષની કુમળી વયે ઘરની જવાબદારી દીકરી આનંદ ઉપર આવી પડી. 11મા ધોરણમાં અભ્યાસ ચાલુ હતો ત્યારે જ આ દીકરીએ સાઈડમાં ટ્યુશન કરી ઘરમાં મદદરૂપ બનવાની જવાબદારી નિભાવી હતી. સાથે સાથે ઝૂંપડપટ્ટીના બાળકોને મફત ભણાવીને પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ પણ બખૂબી નિભાવ્યું અને સાથે સાથે પોતાના ભણવામાં પણ ધ્યાન આપ્યું, જેથી એસએસસીમાં 56% જેવું સામાન્ય પરિણામ લાવનારી આનંદ એચએસસીમાં 68% જેવું ઉજ્જવળ પરિણામ લઈ આવી. પછી તો તેણીએ બોટાદની સાકરિયા કોલેજમાં હોમ સાયન્સમાં ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું. હવે જ ખરી કસોટી શરૂ થઈ. એક બાજુ આ દીકરીએ ઘરમાં આર્થિક રીતે મદદરૂપ બનવાનું હતું, તો બીજી બાજુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી નોકરી મળે તે માટે નક્કર પ્રયત્નો પણ કરવાના હતા. ઉપરાંત MSW નો અભ્યાસ પણ ચાલુ હતો. આર્થિક રીતે પરિવાર ભીડમાં હોય, કમાવું પણ જરૂરી હતું, એટલે આનંદ બહેને ઈસવીસન 2012માં એક NGOમાં નોકરી શરૂ કરી. ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટમાં ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવી. દરમિયાન આ દીકરીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની, એમાં ખાસ કરીને જીપીએસસીની તૈયારી ચાલુ જ રાખી હતી. પુસ્તકો વસાવવા તો પોસાય તેમ નહોતા, તેથી જાહેર પુસ્તકાલયનો ઉપયોગ કર્યો. જે પણ વિભાગની જાહેરાત આવે તે પરીક્ષાનો આખો અભ્યાસક્રમ તૈયાર કરી નાખવો એવું નક્કી હતું. NGOમાં કામ દરમિયાન ઉપરી અધિકારીઓની નીચલી પાયરીના લોકોને પરેશાન કરવાની કે તેનું શોષણ કરવાની મેન્ટાલિટી જોઈને આ દીકરીએ નક્કી કર્યું કે નોકરી તો ક્લાસ 1 અધિકારી તરીકે જ કરવી છે, જેથી કોઈ ઉપલા અધિકારીની નબળી માનસિકતા અને શોષણનો ભોગ ન બનવું પડે. તૈયારી તો જબરદસ્ત હતી જ, સાથે પોતાના ધ્યેયથી ચલિત કે વિચલિત ન થવાય તે માટે જ્યાં સુધી જીપીએસસી ક્લાસ 1 ક્લિયર ન કરું ત્યાં સુધી પગમાં ચપ્પલ નહીં પહેરવું એવી આકરી પ્રતિજ્ઞા પણ લીધી. આવી કઠોર પ્રતિજ્ઞા કોઈ ધાર્મિક અંધશ્રદ્ધા એટલે કે બાધા આકડી માટે નહીં, પરંતુ એટલા માટે લીધી કે જ્યારે તે ઉઘાડા પગે ચાલે ત્યારે પગમાં કાંકરા કે કાંટા લાગે અને પીડા થાય ને તો એ પીડા તેને સતત યાદ અપાવે કે મારે મારા ધ્યેયને સતત વળગી રહેવાનું છે, ચલિત થવાનું નથી. અને આનંદબહેનની કઠોર મહેનત રંગ લાવી. વારંવાર પરિશ્રમ પરિણામલક્ષી સાબિત થયો. આનંદબહેને જીપીએસસીના 8 વિભાગની પરીક્ષા એક સાથે પાસ કરી. કહેવાય છે ને કે સાચા દિલથી નિસ્વાર્થ ભાવે કરેલું કોઈ કાર્ય નિષ્ફળ નથી જતું. 2012 થી NGOમાં કામ કરતા આનંદબહેનને એ અનુભવ જીપીએસસીમાં કામ આવ્યો અને ક્લાસ 1 અધિકારી બનવાનું તેમનું સપનું સાકાર થયું. જીપીએસસી થયેલા આનંદબહેન પાસે મહિલા અને બાળ કલ્યાણ જેવા અનેક વિકલ્પો હતા, પણ તેમણે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સંદર્ભે અનુસૂચિત જાતિ વિકાસ ક્ષેત્રે કામ કરવાનું પહેલાથી જ નક્કી કર્યું હતું. કારણ કે સંવેદનશીલ સ્વભાવના આનંદબહેન જાણતા હતા કે અનુસૂચિત જાતિના લોકો સદીઓથી અસ્પૃશ્યતા રૂપી અમાનવીય અત્યાચાર અને અવમાનનાના ભોગ બનતા આવ્યા છે. તેમને સ્વમાનભેર જીવન જીવવા મળે તે માટે અને આ વર્ગને આર્થિક તથા શૈક્ષણિક રીતે સમૃદ્ધ કરવા સરકાર દ્વારા જે કંઈ પ્રયત્નો થઈ રહ્યા છે તે યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ એ સૌથી અગત્યનું કામ છે, અને એ રીતે પણ આપણા વડવાઓએ કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત્ત કરી શકાય. આવા ઉમદા હેતુથી આનંદબહેને અનુસૂચિત જાતિ વિકાસ વિભાગ પસંદ કર્યો.
કારણ કે તેમણે ખાલી નોકરી કરવાને બદલે સમાજમાં બદલાવ માટે કશુંક નક્કર કામ કરવા વિચાર્યું હતું. તેમનું પ્રથમ પોસ્ટિંગ ગીર સોમનાથ ખાતે થયું, જ્યાં 2 વર્ષનો પ્રોબેશન ગાળો વિતાવ્યા બાદ તેઓની બદલી રાજકોટ ખાતે જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારીની કચેરી રાજકોટ ખાતે નાયબ નિયામક વર્ગ 1 તરીકે થઈ. હાલ તેઓ પોતાની ફરજ બહુ નિષ્ઠા અને પ્રામાણિકતાથી બજાવી રહ્યા છે. આનંદબહેને નક્કી કર્યું છે કે આ જીવન લગ્ન નથી કરવા. તેઓનું માનવું છે કે મેરેજ લાઈફમાં પતિ પત્ની કે બાળકો માટે ભેગું કરવાનો સ્વાર્થ આવે. કૌટુંબિક જીવનમાં જે ભેગું કરવાની લાલચ જાગે તે એકલા હોઈએ તો ના આવે. પગાર સિવાય અન્ય કશું જ નથી જોઈતું. ભગવાને આ સરસ મજાનું જીવન આપ્યું છે તો સુંદર રીતે જીવવું છે, લોકોને ઉપયોગી થવું છે. ખાલી કાગળ ઉપર નોકરી નથી કરવી, પણ જરૂરિયાતમંદ લોકો માટે કશોક નક્કર કરી જવું છે. અને તે માટે આનંદબહેને IAS અધિકારી બનવાની પણ ઈચ્છા છે, જે ખાતાકીય રીતે 8 વર્ષની નોકરી પછી શક્ય બનશે. મહેનત કરી એ મુકામ પણ હાંસલ કરવો છે. હાલ તો તેઓ રાજકોટમાં ખૂબ મહેનત કરી રહ્યા છે. પોતાની કચેરીમાં આવતો માણસ તેનું કામ થયાનો સંતોષ લઈને જાય એવો માનવીય અભિગમ તેમણે અપનાવ્યો છે. હો હા દેકારો કરનાર અરજદાર પણ કામ થયાનો રાજીપો લઈ પ્રસન્નતાપૂર્વક પાછો ફરે તેવી આનંદબહેનની ખેવના છે. મિત્રો, બાળપણથી જ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવાની ઈચ્છા હોય અને તક મળે તો એક અધિકારી ધારે તો સરકારી યોજનાઓને છેક છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું માનવીય અભિગમ વાળું કામ કેવું સુપેરે અને નમૂના રૂપ રીતે પાર પાડી શકે છે, તેનું ઉત્તમ ઉદાહરણ આનંદબહેને પૂરું પાડ્યું છે. ફરજના ભાગરૂપે કરવામાં આવતા કામ દ્વારા ભેદભાવ મિટાવવાનું તથા અસ્પૃશ્ય વર્ગને ખરેખર મદદ કરીને તેને બેઠો કરવાનું કામ કેટલું નિસ્વાર્થ ભાવે અને સુંદર રીતે થઈ શકે છે ને તેનું ઉત્તમ ઉદાહરણ આનંદબહેન છે. જો આવા કેટલાક વધુ પ્રામાણિક આનંદબહેન કે ભાઈ આપણા દેશને મળી જાય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પછાત વર્ગના લોકોને સમાજના મૂળ પ્રવાહમાં ભેળવવાનું સપનું સાકાર થતા બહુ ઝાઝી વાર નહીં લાગે. અંતે આનંદબહેન જેવા પ્રામાણિક અધિકારીઓની નાતમાં ઉત્તરોત્તર વધારો થતો રહે એવી અભ્યર્થના. કેવી લાગી તમને આ બધાને વાર્તા? કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો અને લાઈક જરૂર કરજો, અને શેર તો એટલી કરજો કે આનંદબહેન સુધી આ વાર્તા પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.